છોકરા થઈ ગયા લાઈટ ચાલુ કરવાની છે બટાકામાં લા છોકરો હા આવજે બટી પાણી લઈને આવજે પાણી એ હા પોળિયા કે પૂરા ના અલ્યા પાણી ને સી હા પોળિયા કે પૂરા મુની જા આટલો ભરે ને ના પાણી ચા પીવાના કપમાં જેમ લઈને આવ્યો છે પીવાનું છે પાણી અલ્યા કલશો લઈને કલશો હવે કોઈ છોકરો નથી તું ચાલે હવે તમને બેન પન્નાવાન તમને ખબર છે તમારો ઉંમર થઈ ગઈ છે પાણી લઈને કલશામાં અલ્યા લે પીવી લે અલ્યા તને તો પન્નાવ જ નથી પેલા પન્નાવ હોય લે પન્નાવ જો તારો પાણી લે ઢોલે આયો પન્નાવ નથી ઓમ કરી કે ને કેટલા મોટા છોકરો છે હવે તો મોટા પડી હવે પોગેસી તૂટી ગઈ છે હવે તો ખબર ને મે પેલા ભમે શું ખોટું કર્યું છે મારા છોકરા બે નફાઈ પાજા એક તો નોનો ઠારો છે એ અમે કોમ કરે પેલા મારા આજે જવાનું છે અરે સોન બોનું ને પૈસા નહીં કંતા અરે ડોહા ગુટ તને મોસમ ગાડી જીવ કરે ભાઈ શું કીધું થોડા મોટો હતી તો માફી બોલવાનું બધી ઈ તો નોડું છે નપર હવે વાત કહું બે હવે તાલે વિવાહ કરવાના આપણે હગે ભરવા જવાનું છે ત્યાં તા પેલા તી એને ફોન આવ્યો હતો તો એમાં નક્કી રહ્યું છે વિવાહ આવશે તો પૈસા સગવડ તો કરવી પડશે તો આપણે પેલા છે ને પેઠોબા ઈન બોલાઈ નારો વાત કરો ઈ કહેતા હતા અલા પેઠી તારે વાત દે પેઠાને શું કો લા તો હે તો સાને માનો અલા પેઠી ને કે મોસામાં પડે તે તમે પૂરી ઓ તો હાલા ઓર્ડર મળી ગરી મારું ઉડે મારતો નકા તો પના ના એટલે ઓન બનના ઉના તું દેખ ની બોલાઈ નારો હા પેઠાબાને એટલે ઈન વાત કરું એને કો કોન્ટેક્ટ છે આગળ પેલે બેંકમાં ઈ કેમ પૈસા લાવડા લા સારું રાખો કન બાપ બાપ બેટા ને વડે બેટા આ બે ભાઈ નથી મળવાનું એ એમ કે છે હાજુ છે કમાવાનો બાપ તો મોસા પડ્યા છે ચેક કરવા ચેક તમાવા રાખ્યો લ્યો ગમે છે કમાવાનું જે તમાવાનું છે ગમે કમાવાનું છે કમાશે પર ગમે ઓહો કમાઈ પડશે ઠા કમાશે યાર તો હું તાર બા કંદુ વાતો કરવા ઓહો બે ભાઈ ભાઈ ઓમિત તો તમાર મે કોઈ નથી માર કાકા કે મે કોઈ નથી હો ધંધો કઈ ધંધો ને મેં ખાઈ એક જરા હર તમે બે રાડ આપડા લા તો બસ દમ તમાર ઘરમાં મે રાતો તો બસ તો મોય તમાર હાડવા આવતો આમ શું કામ હતો માર કા હાદે થી તાતા તો હાદે થી ઓય લે દો કોમ બેંકની વાત કર સમરા પેથી આયા લે હા બેટા રામ રામ પેલા તાંગો તગારો ભેળો અલ્યા તુંય મારા થૂકવા એટલે શું કે બીજું મદા બસ એલ્યા તકન આવતો તો ના છોકરો કે તને હાડવા આવ્યો મને ઓલ્યા અને હવે શુક્લને આયા છે વિવાહ હા તો હવે પૈસાનો વકવા છે હા બટાકા વાયા છે પણ કોઈ એટલા બધા બે ના વિવાહ કરવા પેલો ના હાલો નફત છે પણ હવે છોકરા તો મારા કે માર તો દયાલુ બનવું પડે હમણાં મને મમો ધજો તો કોક કહેતો હતો આ કોઈ હાલે એવો નથી લાગતો તું કઈ કહેતા બા કોમના બનાવે કેટલા ઓળખો છો બેઠા તમે પેલું બેંક વાળું કહેતા હતા ઈ કોક કરાવો હું સાહેબને ફોન કરી હતી કરી નાખો તમે હું હમણાં સાહેબને ફોન કરું ફોન કરીને વાત કરો પૈસા આપણા ટાઈમસર ભરી જઈશ આ ટાઈમસર ભરી દો તો અબદા ને કે કાઠું રહેશે હા હેલો હાજી સાહેબ બોલ્યા હા સાહેબ આપણે એક ઠાકોને લોન કરવાની હતી કોને તમારે ના મારે નહીં તો પહેલે જ કરવાની હતી એવું છે ઓએ ક્યારે કરવાની સતારે આવો તો ચાલે આપણે લોન કરાવવાની છે છોકરાને વિવાહ ભીડના છે આ તો એવું છે ઓએ હારું તો આવી જઈએ અમે આવી રહ્યો પાછો મારું થોડુંક રાખો હા રાખીએ હા વાંધો નહીં હા તો આવો રા હા બસ આવીએ નીકળીએ ઘરે જ બેઠો છું હા વાંધો નહીં એ હા
શું કીધું સાહેબે? બસ આવી ગયા. થઈ જશે? અરે થઈ જશે કે બેન કે હમણાં બસ હવે ક્ષેત્રમાં જ વિઝિટ કરેલા હતી. એવું છે એમ? બસ તો બોલાય. તમારે આપતા ટાઈમ છે પ્રભા પર. ભરી નાખશે ટાઈમ. રોજ ના ભર્યા તો સાહેબ મારો ફોન કાઢી નાખશે પાછો. ઓઢાને પડશે પણ આપણે. ભરવા પડશે. હા ભરશે ને. હા તો ઠીક. ઈ તો ડોસી વેચીને પડશે પડા. છે ઓય. તમાર ડોશી છે? સાહેબ નહીં પણ. આ છોકરાને લાવે ઈ. ઈ. તો ઠીક તો છોકરા ફેરતું કરે હેડા. હા? તારે એક છોકરો છે મારું નફટ પાછું એમથી ઓલા હોમો થયો તો મોઢું તોડી લીધું રો મારું તો. ઈ એન મોમાનો વાયરો અડી ગયો છે. અલ્યા માતાના હાથમાં કે આયો અને મુ 2-4 મારેલી ઉવી તો હું એને ધોઈ નાખ્યું કરીને બા. આ માલા હાલા રહ્યો છો છે ઈ. આ ઈ વાત આરી હા એવા હાલો હા વાદો આવ્યો છે. અમે ઈ વાત હાસી તારી અને કાગળી બાગળી તૈયાર છે બધે બધું તૈયાર પડ્યું. તો બસ તો હાલી જ જવાનું છે સાહેબ આવતા દેશી. અરે યાર શું કરે યાર બાઈક ચાલતો નથી યાર ને કેટલી રેતી પડી છે બાઈક મૂકીને આવે તો સાહેબ તો બાઇક તો હમ કરાવવું પડશે હો. યાર કહેવાનું ના અહીંયા ને કે બાઈક આવું છે કે રેતી બહુ પડી છે એવું કહેવાનું કેટલું રહ્યું છે કર આ કારની છે વિજન તે મળતી હા મળી તે વિજન. હા સાચી વાત આ બે પનીર આથી ગોટા છે મારે સકન બગાડે છે આમ ગયા ભાઈ બાડ્યા સાવ છે સબરાદી ની સમરારી ની શું કામનું સમરારી ની શા ઓલે ને કાકા ને બે લોણું પાડવાનું. સમરારી ની વાત તો આપણી વાત હે કે જે સમરારી તો કોઈ ના ભરે અબદા બગડે કેમ કે મળી લે ના ભરે ને વડે તમે ઓળખ્યા ને તમારો ઓળખાણ દે કહો. ઓ અમારા કાકો થઈ હગ્ગા કાકો હગાજ ને વડે મુઈનો છોકરો છે કાનૂન થી વિચારતો વર્ષે કાઢું લોણનું તો રહી છે ના પારે. એટલે સાહેબ બે પનીર આવો કેવું લાગે અમને તો ઓઢા લાગો અલા બેંક માંથી આવા છે સાહેબ મોટા. અરે એક તો મને સકન બગાડે એક ડોલ લાગે અને તમે બે ભરો જાવ ઓઢા કોઈને સકન અરે મત બગાડો પનેલા છે યાર હા તો હાર હોય તો પડનેલો છે. મોટા ઓઢા ભરાતા નથી નાનો છું બસ તો આ તો ઓટો જ હેડો. ચાલો આ તો રખડે જ છે પાણી. આખું ગામ આવું છે આ શી કે સાહેબ એને છોકરા તો લોન ભરવાનું આ વાત કરે છે તો લોન ભરશે કે નહીં હવે એલા છોકરા ને તગ તો હશે પણ ના આવતા ને એટલે એટલે સમરાવી કે તો સાહેબ હોય. આવરે સાહેબ. સાહેબ આવરે. રામ રામ. આવે સાહેબ. રામ 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 રામ. રામ રામ. રામ રામ. બેહો, બેહો. ઓય. બેહો, બેહો, સાહેબ, બેહો. જાઓ બે કોઈ વાતો નહીં. બે ના, તમે બેહો, હું ઊભો છે. બેહો એટલે આપણે બેઠા ક્યાં તમે. આમ સાહેબ બીજી શાંતિ છે? મજા હા મજામાં. રસ્તા કેટલી તંડી પડી. આ રેતી હતી ખૂબ એટલે રેતી બહુ બાઈક હતી. મેલી ગયા છે સીટ બોલ્યાર ગામમાં. રેતી ને ભૂલ્યો કૂતરો અમાર ખડાવ છે. એવું છે ઓય. એટલે આ તો જ નહીં છે. એ તમારા નસીબ ના કે તો કાંઠે કોમ હતો, હો. એવું કોઈને નહીં રાખતા. આ શું? એ તમારે લોન લેવી હતી ઓય. એવું તો એમ? ઓય. મારે લેવું. આ છોકરો આ છોકરો મારે છે પણ ના આવશે એટલે લોન લેવી છે. એવું છે કેટલી જમીન તમને નથી લાગતું કે હું એનો છોકરો નથી ના ના એવું લાગે અમારે પૂછપરછ કરવી પડે છે તમારી જમીન કેટલી છે જમી તો તમારી નજર પહોંચો હમણાં ઓય. આ આખી નજર પહોંચે ને તે આપણી જ છે. અને ઢોરા કેટલા છે પછી 10-15 જેવું. કેટલું દૂધ ભરાવો છો 50 લીટર. પગાર કેટલો આવતો પગાર આવે 1.5 લાખ આજુબાજુ. એવું છે ઓય. પગાર તો ખૂબ આ હતો તમે વિવાહ ન કરતા. વિવાહ તો એમ એવું છે. હા સાહેબ. હોન્ડાનો ને સોજીનો ભાવ વધારે છે સાહેબ, તમે હા, સમજો. એ વાત સાચી. એમ ભાવ વધી જાય. એટલે 5-6 લાખની લોન લેવી છે એટલે વિવાહ પતી જાય. હા. આમ પરે જ જાશો ને આમ તો ભાડે છે તેમ છાડ અમારે 1.5 લાખ પગાર આવે છે એમાંથી તમારે હપ્તો ભરી નાખજો. રેગ્યુલર કરશો રેગ્યુલર. 15 દાડે ને 15 દાડે કાકા તમારે નાખવાનું રહેશે 50,000 રૂપિયા. સમરોજી મારું નામ શામળો. એવું છે છોકરાનું છોકરાનું નામ છે વિગડો. એવું છે બધું કાગળ બાગળ રેડી છે બધું રેડી છે. એવું છે લાવો રસ છોકરા કાગળ લાવજે, ફટાફટ આલી દે. ઓલા થેલા પડ્યો છે. આ તમારે એક જ છોકરો છે. મારા 2 છોકરા છે. એક કયો ગયો એક છે 50 જેકા મગજનું છે. ઓય. એટલે સેટ તો ઓલો હમત હતો ઈ તો અંતર. ઈ જો છે
એટલે બાકી આમાં તો કોઈ બેસી લ્યા. આજે બધું ક્લિયર છે. બધું સાહેબ ક્લિયર જ છે. સાહેબ, બધું હું ટોટો કરીને બેઠો તો તમે મને ફોનમાં કીધા તો કાંઈ કરી નાખ્યો. ફાઇલ કમ્પ્લીટ બનાવીને રાખી છે. તમારે ખાલી પૈસા નાખવાની જરૂર છે હવે. પણ બેટા ભાઈ વહેલા બધું તૈયાર કરાવી દીધું છે. ક્લિયર છે. સહી કરો બ્રે આમાં. સાહેબ, ધંધો તો મારે બધું. મારી ગયો. ના ના બધા જ. સહી જગ્યાએ તમારે સહી કરવી પડે. આ સાહેબ કેવા થૂકવાળી સહી કરાવે છે. આ કોકડાજમાં ગાળો છે કે તો સમરો હલવાઈ ના થાય તો ઠીક રહે. તો સાહેબ હવે પૈસા ક્યાં આવશે? તમારા ખાતામાં આવી જશે. હું ફોન કરીશ તમને. સાહેબ જલ્દી કરો, છોકરા બી ના કુવાડા ના જલ્દી આ હવે ફાઇલ જાશે આગળ ટાઇટલ થઈને આવશે ત્યારે પૈસા પછી આવી. સારું સાહેબ. હા વાંધો નહીં. તમે નીકળીએ. સાહેબ બૈરું જ્યું છે શેટરમાં ના ગામડે ચા મેલો. ના, ના, વાંધો નહીં. હા તો થાય જ છે. ચાલો અમે તાર નીકળ. લે સાહેબ તો સાચવીને જો. આ ફોન કરશો. હા, આપણું થઈ ગયું ને? હા થઈ ગયું. લે સમજો. હવે નીકળું ત્યારે. યાર જમીન બહુ છે યાર ઢોર છે દૂધ કે આટલું ભરાવ છે ભરે તો ઠીક છે. ચાલો ભરશે પર આ. ભરે જાય. કેમ કે બે તો ભેળો છે હા તો પૈસા તો ભરાઈ જાય. ના ભરે જાય. તો વાંધો નહીં આપણે. અલ્યા આવશે પેટીયા કડાવી લાવી જશે. શું શું આવી ગયા પૈસા? હું આયા રા હા તો હવે ખાતા પૈસા જાય તો એટલે બીજાને પાડોશીના ઢોરા લાવી આવી જાય પણ. અને પેલી જમીનમાં આપને તો જે છે એ આટલું બે ખોડાવા અને બાકીનું બીજાને ક્યાં છે તાર બોજે બી. હા હા હવે પૈસા આવી ગયા છે. હાથ છોકરાને વિવાહ કરી નાખું સાહેબ આવી બીજી વખતે પહેલા. પણ હવે એવું તો કોઈ છે નહીં આપણે આગળ. વિવાહ કરી નાખું પછી શું મને કે લઈ જારું તમે. હવે જો ફોડાડા. આ બાપ બેટો જઈ ગયા છે કરાતા નથી ઘરમાં બસ તમે જ જ્યાં બાપે મને એકલા ના છો બાપ બેટો બા શું કરું હોય એકલો આ પછી તમે આયા એમ જઈ જતા ફરવા શું નો એટલે આવી ગયા તેમ કે જાવ એટલે કટકો ઓટલા પડ્યા છે ખાજી પર. અરે કટકા રોટલા વાળી કમાઈ ના કમાઈ મજા કરી તો ભરેડા આવી થેલો. બાપ ભરેલો છે ને દરજા ખાલી રે હવે અમાર તારા લુગડે સિવાય બીજું છે શું? રોટલા વાળા હતા ને તમે તો શું લાવવાનું હતું હવે રોટલો પેલો ખાપો નકર ભૂખ લાગી તમે અને વાત કહું હા હવે આપણે લોન લીધી છે તને ને વિકલાને પન્નાવાની છે તો હવે શેતનમાં મથો હકડે ચોથા ભાગમાં આવે એના ભાગમાં આપણે તો કોઈ બે ખવડાવે છે. સાહેબ ને કીધું છે કે સાહેબ એટલે હું ઘરે ના હોય ને સાહેબ આવે કે છે આ જમી આખી અમારી છે. તો આપણી ના છે કેમ કે નહીં આપણી છે ઓલે છે આ પાડોશી વાપરી કે છે આ ચમ કે છે આવી યાર જમીન આપણી છે હવે ટકન છે પૈસા મકાનના પૈસા ને પાડું અભલ્યાન માં કશે અમાર જમીન માં લીધા પૈસા પાડોશીને વાત કરેલી છે ઢોળાઈએ છે લઈને બોજે છે એ ઢોળા પોકાડે અને ઢોળાનું પૂછીને તો કેરી કે સડવા જઈશ. હારું જો હવે મથો ધંધો કરો. કંટાળો શું હા અલે મન તો નતું કે આ હાપુડી મારો વિવાહ કરશે પણ તોય કે હાપુડી હું વિચારું છું તોય હારો છે મારે કોક વિચાર જ કરી અરે મરી ગયો હા ઓલા વિકલો જાય ગયો નીકળો જો ખેતરમાં. મને આજે મથવા તો કા તમે ત્યાં ગામના આ ગામનો આ ગામના છો એમ? તો સબરાને ઓળખો તમે? અમાર પાડોશી છે. મારા પાડોશી છે એમ? ઓય અમાર કાકો તમે નોટિસ આલો હતો તો એટલે મારે હવે રાવું ના પડે. તમે નોટિસ લીધા છો? શાની નોટિસ દે હા હપ્તાનો જ ભરતા ઓલી લોન ગાડા દિંદાયો. તો લીંદા તો હો એક પકડી દીધું કરે. ઓહો હો તોદડી મોટે લીધી છે લોન
હવે ખબર પડી કે બેક ફોડમ ચીચમ છોકરા પન્નાયા છે ખાવા નહીં ફોફત ના પન્નાયા છે છોકરા એમ હવે લાવા જે મને સમરાજી હા કાકા લો તો પત્રિકા છે લગનની વાહ વાહ વાતો જ કરી ક્યાં વિવાહ છે બાળો જ કરી મારા છોકરાને વિવાહ કલા આજ જેટલું આવ્યું કરવા જવું પડશે લે વાહ નથી લાવવાની હમણાં ખબર પડશે શેનું છે હાથગરનું છે કંકોત્રી છે કે શું છે નોટિસ છે શું છે લે મંચે વસ્તા રોસ તમારે કોઈ લોન લીધેલી છે એટલે તું ટાલા છે ને કાઢે છે અરે નથી કાઢતો હવે તો કોણ હેજમાં આવે એની ભાષા કહું છું તમારી ભાષામાં કહું છું બોલ તમે નોટિસ કોઈ લોન લીધેલી છે ઓય લોન તો લીધી છે 100 લાખ ઓય એની આવી છે નોટિસ આવ્યો છે 1 લાખ હપ્તો એવું છે એમ ને ઓય તમે હપ્તો ભર્યો એની નોટિસ આવી છે નોટિસ તો કઈ કાયા કરી હવે હે જો તમારે છે તમારે રાખો તમે કળાથી આ બેંક દોરેલી છે એમ કહો છો કે આવી નોટિસ આયા કરી લ્યો હા હું તો આયા કરે ઈ પાળો બેંક દોરી લીધી હવે આ નોટિસ આવી છે ને હા 100% સાહેબ આયા આવશે આપણે હા કોક હવે નાટક કરવું પડશે નાટક છે આનું પરોપરા એટલે ભલો વોટ તો છોકરો ના પંજાવત ચૂકલો પણ તમારે તો શું મોય લખેલું છે ને, આંત લખેલું કે 1.5 લાખ રૂપિયા પગાર આવે છે મહિને ઈ તો હવે આપણે ઓલા પાડોશી નથી દા એની પેસી લઈને વટા લીધી એવું છે હવે 100% કોક નાટક કરવું પડશે એવું છે એમ 1200 વીઘા જમીન લખાયેલી છે આવા દે બેટે મારે ને એવું નાટક કર્યું એને ભૂ ભલાવું કાલુ સમરાદી હા ખબર નથી હરિયા કરતા ટાકશો પરોપરા ને કે મારું કેવું માનો અલ્યા આ છોકરો જય પાછો ના પડે હા તો એમ રાખો લ્યો એ મોટા લાકડો બેહ દો સાહેબ ને હવે ખબર પડશે કે કઈ જગ્યાએ ભણેલા છે